તો હવે આપણે જ્યારે છેલ્લે જ્યાં અટક્યા હતા દાખલા નંબર કેટલો હતો 1.3 લીધેલો બરાબર. હવે 1.4ની વાત કરીએ. એકચ્યુઅલી દાખલો નથી પણ એવો કંઈક પ્રશ્ન કરેલો છે, આપણે એની વાત કરીએ, જોઈએ શું છે. જો પ્રશ્ન વાંચશો તો વિદ્યુતભાર પદાર્થનો વિદ્યુતભાર ક્વોન્ટમિત થયેલો છે, આ વાત કરી છે. પદાર્થનો વિદ્યુતભાર ક્વોન્ટમિત થયેલો છે એ કથનનો અર્થ સમજાવો. હવે અત્યારે આપણે ક્વોન્ટમીકરણના સિદ્ધાંતની વાત કરવાની. હવે એનો અર્થ કેવી રીતે લેશું જોવો જોઈએ. તો આપણે એવા પોઈન્ટ બનાવવા પડશે. પહેલો પોઈન્ટ કયો લખશું કે વિદ્યુતભાર શાને કારણે બનતો હોય છે, રાઈટ. પહેલો પોઈન્ટ વિદ્યુતભાર અથવા તો પદાર્થ પરનો વિદ્યુતભાર તેમાંથી પદાર્થમાંથી પરથી ઇલેક્ટ્રોન દૂર કરવા અથવા સ્થાપિત કરવાથી મળે છે. બરાબર. હવે બીજો પોઈન્ટ શું લખશો? ઇલેક્ટ્રોન અપૂર્ણાંકમાં દૂર નથી કરી શકાતા, રાઈટ. એટલે ઇલેક્ટ્રોન હંમેશા કાં તો પૂરી સંખ્યામાં દૂર કરી શકાય છે. એટલે આવા ઇલેક્ટ્રોનની સંખ્યા પૂર્ણાંકમાં હોય છે. હવે ત્રીજો પોઈન્ટ શું લખશું? એક ઇલેક્ટ્રોન દૂર કરવા કે સ્થાપિત કરવાને લીધે પદાર્થ પર અનુક્રમે, જો દૂર કરવાથી કેવો વીજભાર આવે? પ્લસ આવે. એટલે 1e અને -e વિદ્યુતભાર સ્થાપિત થાય છે. બરાબર. આ ત્રીજો પોઈન્ટ. ચોથો પોઈન્ટ શું લખશું આપણે? જો પદાર્થ પર વિદ્યુતભાર સ્થાપિત કરવાની પ્રક્રિયામાં n ઇલેક્ટ્રોન દૂર કે સ્થાપિત કરેલા હોય તો. એવી રીતે લખીએ. જો પદાર્થ પરનો વીજભાર n ઇલેક્ટ્રોન ના સ્થાનાંતરથી બનતો હોય તો પદાર્થ પરનો કુલ વીજભાર કેટલો થશે? Q બરાબર n ગુણ્યા E. બરાબર. આવું થાય. હવે Q બરાબર n ગુણ્યા E ને તમે ઓળખો છો. એ શેનું કથન છે? વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું કથન છે. એટલે આના ઉપરથી આપણે શું લખીશું કે જે દર્શાવે છે કે પદાર્થ પરનો
કુલ વીજભાર ઈના પૂર્ણ ગુણાંકમાં હોય. બરાબર, આટલું થઈ જાય તો હવે આપણે પ્રશ્ન જુઓ. પ્રશ્નમાં શું લખ્યું છે? ક્વોન્ટમિત થયેલો છે. બરાબર, તેથી જે ક્વોન્ટમીકરણના સિદ્ધાંતનું પાલન કરે છે. બરાબર, એટલે અહીંથી આપણે શું છેલ્લે લખી નાખી? આમ પદાર્થ પરનો વીજભાર ક્વોન્ટમિત થયેલો છે. બસ આ આપણો જવાબ થયો. આમ પદાર્થ પરનો વિદ્યુતભાર ક્વોન્ટમિત થયેલો છે. એટલે આ મેં શેનો જવાબ લખ્યો તમે વાંચો જો. પ્રશ્ન તમને લખ્યો છે આ કથનનો અર્થ સમજાવો. બરાબર, તો એ આપણે કથનનો અર્થ સમજાવ્યો, એનો મતલબ શું થયો. રાઈટ, હવે આ પ્રશ્ન એ હતો. બીજો પ્રશ્ન શું છે? સ્થૂળ એટલે કે મોટા માપક્રમ પર વિદ્યુતભારો સાથે કામ કરતી વખતે આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ અવગણી શકીએ. આ મેં જે જવાબ લખ્યો ને એ પ્રશ્નનો એ જવાબ છે. એટલે અહીંયા લખીએ આપણે એ જવાબ છે. હવે બી જવાબ આપણે બનાવીએ. એમાં શું કહે છે કે મોટા સ્થૂળ કે મોટા માપક્રમ પર. તો ફરીથી પાછું આપણે શું લખશું કે પદાર્થ પરનો વિદ્યુતભાર ઈના પૂર્ણ ગુણાંકમાં હોય છે. રાઈટ, પણ સ્થૂળ કે મોટા માપક્રમ પરનો વીજભાર ખૂબ મોટો હોય છે. એટલે પહેલા આપણે આવી રીતે લખીએ. સ્થૂળ કે મોટા માપક્રમમાં વિદ્યુતભાર લગભગ કેટલો હોય? તો કે માઇક્રોકુલમ, મિલીકુલમ કે કુલમના સ્વરૂપનો હોય છે. જે ઇલેક્ટ્રોનના વીજભાર ની સરખામણીમાં અથવા તો જેની સરખામણીમાં ઇલેક્ટ્રોનનો વીજભાર અવગણી શકાય એટલો નાનો હોય છે. ઇલેક્ટ્રોનના વીજભાર ની સરખામણીમાં અત્યંત મોટો હોય છે, એવું લખવું પડશે. અત્યંત મોટો હોય છે. ઓકે, હવે બીજો પોઈન્ટ. આવી સ્થિતિમાં ઇલેક્ટ્રોનનો નહીં લખીએ પણ શું અમુક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર અવગણી શકાય એટલો નાનો થઈ જાય છે. આવી સ્થિતિમાં અમુક ઇલેક્ટ્રોન ઉમેરવા કે બાદ કરવાથી વિદ્યુતભારમાં કુલ વીજભારમાં કોઈ ખાસ અસતત ફેરફાર જણાતો નથી.
અસતત લખવું જરૂરી છે, કારણ કે ક્વોન્ટમીકરણમાં અસતતતા આવે, બરાબર. એટલે આ ખાસ ભાર મૂકવાનો, અસતત ફેરફાર જણાતો નથી. ઓકે. આમ સૂક્ષ્મ સ્તરે જોવા મળતી વીજભારની અસતતતા મોટા કે સ્થૂળ સ્તર પર ગેરહાજર હોય છે અથવા તો જોવા મળતી નથી. જે દર્શાવે છે કે, હવે તમારું કથન કયું છે એ લખી નાખવાનું. જે દર્શાવે છે કે સ્થૂળ કે મોટા માપક્રમ પર વિદ્યુતભારો સાથે કામ કરતી વખતે આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ અવગણી શકાય અથવા અવગણી શકીએ. જે દર્શાવે છે કે સ્થૂળ કે મોટા માપક્રમ પર વિદ્યુતભાર સાથે કામ કરતી વખતે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ અવગણી શકાય. સમજ પડી ગઈ? આ બે આપણે પ્રશ્નો કર્યા શેના? 1.4ના. તમે આને પોઝ કરીને કે રિવાઇન્ડ કરીને આખું આ જ રીતે લખવાનું તમારે થશે. પ્રશ્ન પૂછવાની શક્યતા જો કે નથી. સ્વાધ્યાયનો કેટલામો દાખલો છે? 1.4, રાઈટ. એટલે આ દાખલો આપણે, દાખલો તો નથી પણ પ્રશ્ન છે. તો આ પ્રશ્ન એ અને બી ના મેં તમને વ્યવસ્થિત કેમ લખવું એ મેં અહીંયા લખી દીધું છે. તમારે એને નોટબુકમાં લખવું પડશે. આગળનો પ્રશ્ન જુઓ 1.5. જ્યારે કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસવામાં આવે છે ત્યારે વિદ્યુતભાર બંને પર દેખા દે છે. આવી ઘટના પદાર્થની અન્ય જોડીઓ માટે પણ જણાય છે. તો વિદ્યુતભારના સંરક્ષણના નિયમ સાથે આ બાબત કેવી રીતે સુસંગત છે તે સમજાવો. તો હવે એમાં કેમ લખવું એ કહું. હવે વાત શું છે આમાં કે વિદ્યુતભારનું સંરક્ષણ આની સાથે આપણે જોડવાનું છે. તો કેવી રીતે આપણે શબ્દો લખશું જેથી એ કામ થઈ શકે? અહીંયા લખીએ સ્વાધ્યાયનો 1.5. હવે પહેલી વાત તો શું થાય છે કે પેલા આવા પદાર્થો તટસ્થ હોય છે, એટલે પહેલા એ લખીએ, બરાબર, કે તટસ્થ પદાર્થોમાં ધન અને ઋણ ભારો સમાન સંખ્યામાં હાજર હોય છે. હવે શું કરશું? જ્યારે આવા પદાર્થ સાથે
બીજો યોગ્ય પદાર્થ ઘસવામાં આવે જેમ કે રેશમના કપડાની સાથે કાચનો સળિયો ઘસવામાં આવે. બીજો યોગ્ય પદાર્થ ઘસવામાં આવે ત્યારે એક પદાર્થ ઋણ વીજભાર એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવે છે અને બીજો પદાર્થ આ ઇલેક્ટ્રોન મેળવે છે. ચાલો, એટલે થાય છે શું? આમ પહેલા પદાર્થ પર ધન અને બીજા પદાર્થ પર ઋણ વીજભાર આવે છે. હવે પાછું શું લખવાનું કે આ વિદ્યુતભારો સમાન સંખ્યાના ઇલેક્ટ્રોનના જવા કે આવવાથી બનેલો છે. તેથી વિદ્યુતભારનું મૂલ્ય બંને માટે સમાન હશે એવું લખવું પડશે. એટલે અહીંયા આગળનો મુદ્દો શું લખશું? આ વિદ્યુતભારો સમાન સંખ્યાના ઇલેક્ટ્રોનના જવા કે આવવાથી બનતો હોવાથી તેમના મૂલ્યો સમાન હશે. હવે પાછું શું લખી લેવાનું? બંનેના તંત્રનો કુલ વીજભાર શું થશે? 0 થશે, કારણ કે એક ધન છે અને બીજો ઋણ છે. એટલે એ લખશું કે બંનેના તંત્રનો અંતિમ વીજભાર બંનેના સંયુક્ત, આપણે એક કામ કરીએ તેથી એવું લખશું. તેથી બંનેના તંત્રનો સંયુક્ત વીજભાર 0 થાય. કેટલો થશે? કારણ કે એક જેટલો ધન છે એટલો જ બીજો ઋણ છે. જે પદાર્થના ઘર્ષણ પહેલાના વીજભાર બરાબર છે. જે પદાર્થ તટસ્થ હતો ત્યારની સ્થિતિ બરાબર છે. લ્યો, એટલે આપણે એવું સાબિત કર્યું કે ઘર્ષણ પહેલા અને ઘર્ષણ પછી કુલ વીજભાર તો હજુ કેવો રહે છે? સમાન જ રહે છે. એટલે પહેલા જેટલો જ રહે છે. તો આના આધારે હવે શું લખી નાખવાનું આપણે? કે જે વિદ્યુતભાર સંરક્ષણના નિયમ સાથે સુસંગત છે. એટલે અહીંયા આપણે હવે કન્ક્લુઝન કરી નાખવાનું. જે વીજભાર
અથવા તો આનું એક સ્ટેટમેન્ટ બનાવી દઈએ જે સૂચવે છે કે તંત્ર પર બાહ્ય વીજભાર સ્થાપિત કે વિસ્થાપિત કરવામાં ન આવે ત્યાં સુધી તેના કુલ વીજભારનું સંરક્ષણ થાય છે. રાઈટ. તો હવે છેલ્લું કથન. આમ દર્શાવેલી અથવા તો વર્ણવેલી ઘટનાઓ વિદ્યુતભાર ના સંરક્ષણના નિયમ સાથે સુસંગત છે. લ્યો, આ પ્રશ્ન જો કે આવા મેં કીધું ને એવા પ્રશ્નો આવશે નહીં, પણ આટલું વર્ણન શેમાં કરવું પડે? સ્વાધ્યાયના 1.5 દાખલા માટે આટલું વર્ણન કરવું પડે. એટલે આમાં મેં શું વર્ણન કર્યું? તો કે પહેલાં વસ્તુ તટસ્થ છે, એની સાથે ઘર્ષણ કરવાથી એની ઉપર વીજભાર આવે છે, પણ બંને વસ્તુનો કુલ વીજભાર હજુય કેવો થાય છે? 0. અને બંને વસ્તુનો કુલ વીજભાર પહેલાં કેટલો હતો? 0 જ હતો. તો આ બાબત કોની સાથે સુસંગત છે? તો કે બાહ્ય વીજભાર જ્યાં સુધી દાખલ કરવામાં કે વિસ્થાપિત કરવામાં એટલે દૂર કરવામાં ન આવે, બહાર વીજભાર દાખલ કરવામાં ન આવે અથવા તો બહારથી અંદરથી બહાર દૂર કરવામાં ન આવે, ત્યાં સુધી વિદ્યુતભાર એટલો ને એટલો રહે છે. આને આપણે વીજભાર સંરક્ષણનો નિયમ કહીએ છીએ. રાઈટ. ચાલો હવે એક બીજો પ્રશ્ન આગળ વાંચતા જઈએ આપણે. 1.6 જોવું જોઈએ. 4 બિંદુવત વિદ્યુતભારો છે QA, QB, QC, QD એક 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસના શિરોબિંદુ ઉપર રહેલા છે. ચોરસના મધ્યબિંદુ ઉપર એટલે કે કેન્દ્ર ઉપર 1 માઇક્રોકુલમનો વિદ્યુતભાર મૂકેલો છે. તો એની ઉપર ટોટલ બળ કેટલું લાગશે? આપણે એ જોવું છે. તો એની માટે પહેલાં તો આપણે એક આકૃતિ બનાવવી પડશે. એટલે પ્રશ્ન નંબર 1.6 એટલે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1.6. એની માટે એક ચોરસ બનાવીએ પહેલાં આપણે. એક આવો ચોરસ વિચારો એક. રાઈટ. અને હવે એના શિરોબિંદુને નામ આપી દઈએ આપણે. આ બિંદુ ધારી લો કે A છે, આ બિંદુ B, પછી આ બિંદુ C અને આ બિંદુ D. વચ્ચેનું બિંદુ બરાબર એક લઈ લઈએ, એને કહીએ O બિંદુ કહીએ. એટલે હવે આમાં 4 વીજભાર તમને આપેલા છે. અહીંયા ચારેય ઉપર આપણે ધારો કે કંઈક ને કંઈક વીજભાર મૂકેલો છે.
ના વર્ટાઇસિસ ઉપર, એટલે કે શિરોબિંદુ ઉપર. અને એક વીજભાર ક્યાં છે? કેન્દ્ર ઉપર છે. અહીંનો વીજભાર ક્યુ એ કહીએ, અહીંનો વીજભાર ક્યુ બી કહીએ, એનો વીજભાર ક્યુ સી કહીએ, આ ક્યુ ડી, અને આને કહીશું ક્યુ ઓ. તો હવે ઓ બિંદુ ઉપર આપણે કેટલું બળ લાગે એ શોધવાનું છે. અને સાથે સાથે તમને એમ કીધું છે 10 સેન્ટીમીટર બાજુ આપેલી છે. એટલે પહેલાં તો હું આને એ લઈ લઉં, બરાબર. બધી બાજુની લંબાઈ કેટલી લઈ લઈ? એ લઈ લઈ. થોડીક આપણી ગણતરી સહેલી પડે એટલે આવું લીધેલું છે. રાઈટ. ઓકે, તો થોડુંક વર્ણન પહેલાં લખી નાખીએ. શું લખશો વર્ણનમાં? પહેલાં ધારો કે એ બી સી ડી અને કેન્દ્ર ઓ પર રહેલા વિદ્યુતભારો અનુક્રમે ક્યુ એ, ક્યુ બી, ક્યુ સી, ક્યુ ડી અને ક્યુ ઓ છે. એના મૂલ્યો તમને આપેલા છે, એટલે મૂલ્યો આખું વર્ણન કરવાની જરૂર નથી. અને કેન્દ્ર ઉપરનો વિદ્યુતભાર 1 માઇક્રોકુલમ છે, બરાબર. ઓલરાઈટ. હવે આપણે બીજું શું લખશું કે આકૃતિની સમમિતિ ઉપરથી પરથી શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું સીધું અંતર સમાન છે, બરાબર. શિરોબિંદુથી કેન્દ્ર ઓ સુધીનું અંતર તમામ કોઈપણ, અહીંયા આપણે શું લખશું? કોઈપણ શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર r જેટલું સમાન છે. ઓકે. હવે આપણે તમે આકૃતિમાં જો આપણા ડેટા જે આપેલો છે એમાં ક્યુ એ પ્લસ છે, ક્યુ બી માઇનસ છે, ક્યુ સી વળી પાછું પ્લસ છે અને ક્યુ ડી માઇનસ છે. એટલે હજી આપણે શું લખી નાખીએ? એ બી સી અને ડીને લીધે મળતા બળોને નામ આપી દઈએ. એ બી સી અને ડી પર રહેલા વિદ્યુતભારો ને લીધે ઓ બિંદુ પર રહેલા વીજભાર પરના બળો, ધારો કે એફ એ, એફ બી, એફ સી અને એફ ડી છે. આને હજુ ટૂંકાવી શકો. અહીંયા આપણે એવું લખવું પડ્યું કે ABCD પર રહેલા વીજભારને લીધે ઓ બિંદુ પર વીજભારનું બળ. એની જગ્યાએ શું લખાય? ક્યુ એ, ક્યુ બી, ક્યુ સી, ક્યુ ડી ને લીધે ક્યુ ઓ પરનું બળ અનુક્રમે આટલા છે. વીજભાર પરના બળો
અનુક્રમે લખવું પડશે, અનુક્રમે ધારો કે આટલા છે. ચાલો હવે એના મૂલ્યો કુલમના નિયમ પરથી બધાની વેલ્યુ સીધી જ લખી નાખશું. એટલે અહીંયા શું લખશો? કુલમના નિયમ પરથી સીધું જ લખીએ એફ એ ઇઝ ઇક્વલ ટુ જી. શું લખશું? સોરી, કે આવશે ને, કે ક્યુ એ ક્યુ ઓ બાય આર સ્ક્વેર. બરાબર. પછી તે જ રીતે તમામ લખી નાખીએ આપણે. હવે આની દિશાઓ પણ લેવી પડશે. એક વીજભાર પ્લસ લખવાનો, એક વીજભાર માઇનસ. પણ અત્યારે આમ લખી નાખીએ, પછી દિશા પ્લસ માઇનસ ઉપરથી આવી જશે. એફ બી ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બી ક્યુ ઓ બાય આર સ્ક્વેર. એફ સી કે ક્યુ સી ક્યુ ઓ by r square. fd is equal to k qd qo by r square. right. એટલે O બિંદુ ઉપરનું કુલ બળ લઈએ તો QO પર લાગતું પરિણામી બળ કેવી રીતે લખાય? એફ ઓ, અત્યારે સદિશ લખવું પડશે, રાઈટ. એફ ઓ સદિશ ઇઝ ઇક્વલ ટુ એફ એ સદિશ પ્લસ એફ બી સદિશ પ્લસ એફ સી સદિશ પ્લસ એફ ડી સદિશ. આવી રીતે લખવાનું. હવે અત્યારે આપણે શું કરશું કે અમુક જે સમાન છે ને એને આપણે એક જ દિશાવાળા જે હોય ને એને પહેલાં સીધો સરવાળો કરી નાખવાનો, અને બાકીનાનો આપણે સરવાળો થોડીક અલગ રીતે કરવો પડશે. એટલે આપણે સૂત્રને નામ આપવાની જરૂર નથી. ચલો આને આપણે એક કહીએ, એક આને કહી દઈએ. આ તમામ મૂલ્યો છે, યાદ રાખજો. આને સૂત્ર નંબર 1, પછી આને સૂત્ર નંબર 2 કહીએ. હવે તમે વિચારો તો આપણને આકૃતિમાં હું પ્લસ માઇનસ લખું છું. જો ક્યુ એ વાળો પ્લસ છે, આ વીજભાર કયો છે? પ્લસ વીજભાર છે. પછી ક્યુ બી વાળો કેવો છે? માઇનસ વીજભાર છે. આ વીજભાર માઇનસ છે. ક્યુ સી વાળો કેવો છે? પ્લસ વીજભાર છે. અને વળી પાછો આ વીજભાર કેવો છે? માઇનસ છે. એટલે અને પાછું કેન્દ્રવાળો વીજભાર પ્લસ છે. એટલે તમે વિચારો તો આ બેને લીધે, આ એને લીધે આ દિશામાં કંઈક બળ લાગે, અને બી ને લીધે આ દિશામાં કંઈક બળ લાગે, રાઈટ. સોરી, સી ને લીધે. પછી એ જ રીતે ડી બી ને લીધે આ દિશામાં લાગે અને સી ને લીધે આ દિશામાં લાગશે. એટલે હું પાછો ત્યાં એકમ સદિશો હું લખતો જઈશ. બરાબર. ઓકે. તો એફ એ, જો એફ એ માંથી એફ સી બાદ કરવું પડશે. જે મોટો હોય એ બાદ કરવું પડશે. એટલે આગળનો પોઈન્ટ લખીએ કે એફ
ક્યુ એ અને ક્યુ સી વડે લાગતા બળોની દિશા પરસ્પર વિરુદ્ધ છે. તેથી એનું પરિણામી બળ એફ ડેશ હોય તો ચાલો એફ ડેશ હવે સીધું જ લખી નાખીએ. એફ ડેશ બરાબર શું થશે તો કે જો એફ એ એટલે કે આ બળ અને એફ સી બળની બાદબાકી થશે. અને એમાં મોટો વીજભાર કયો છે એ અને સીમાં? તો કે બંને વીજભાર કેવા છે? લગભગ સરખા જ છે. લગભગ નહીં, સરખા જ છે. એટલે શું થશે? એફ ડેશ બરાબર શું લખશો તમે? કે ક્યુ એ ક્યુ ઓ ભાગ્યા આર સ્ક્વેર માઇનસ કે ક્યુ સી ક્યુ ઓ ભાગ્યા આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ ઓ ભાગ્યા આર સ્ક્વેર અને ક્યુ એ માઇનસ ક્યુ સી. પણ તમે જોવો જોઈએ ક્યુ એ અને ક્યુ સી કેવા છે? સરખા છે. એટલે કોઈ કિંમત મૂક્યા વગર અહીંયા શું મૂકી દો? સીધું જ અહીંયા 0 મૂકી દો. તો પરિણામી બળ કોનું 0 આવ્યું? એ અને સી વડે લાગતું પરિણામી બળ 0 છે. એ જ રીતે આપણે બીજું આગળ લખી નાખો. શું? તે જ રીતે QB અને QD ને લીધે QO પરનું પરિણામી બળ F ડબલ ડેશ હોય તો આમાં એવું જ લખવું પડશે. લાગતા ને લીધે લાગતા બળોની દિશા પરસ્પર વિરુદ્ધ છે એવું લખવું પડશે આપણે અહીંયા. ઓ પર લાગતા બળોની દિશા પરસ્પર વિરુદ્ધ છે. ને લીધે પર લાગતા બળોની દિશા પરસ્પર વિરુદ્ધ છે. જો તે પરિણામી અથવા તેમનું પરિણામી બળ F ડબલ ડેશ હોય તો ચાલો F ડબલ ડેશ હોય તો શું લખશો? F ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ કે QB QO ભાગ્યા આર સ્ક્વેર માઇનસ કે QD QO ભાગ્યા આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે QO ભાગ્યા આર સ્ક્વેર સામાન્ય લઈ લો અને QB માઇનસ QD આમ લખી નાખો ઇઝ ઇક્વલ ટુ કે QO ભાગ્યા આર સ્ક્વેર અને QB કેટલું છે જો તમને આપેલું છે QB -5 અને
આ -5 છે અને પેલું -5 જ છે એટલે -5 ટોટલ થવાનું છે 0. માઇક્રો હોય તો એને 10⁻6 લખવી હોય તો લખી લો, બરાબર. 10⁻6 લખી લો તો ટોટલ શું થશે? 0 થશે. ઓકે, તો f ડેશ અને f ડબલ ડેશ બંને 0 આવે છે. તેથી આપણે કયો સમીકરણ લેશું? સમીકરણ કયું? 2 પરથી. જો આ સમીકરણ 2 પરથી FO પણ કેટલું થાય? બે બળોનું પરિણામી 0 આવ્યું એટલે શું લખશો? સમીકરણ 2 પરથી FO બરાબર આમ લખાય ને, F ડેશ સદિશ વત્તા F ડબલ ડેશ સદિશ. શું કામ? કારણ કે A વત્તા C આ છે અને A વત્તા D આ છે, તો એનો જવાબ શું આવશે? 0 આવશે. આમ O પર રહેલા વીજભાર પર શિરોબિંદુના વીજભારને લીધે કોઈ પરિણામી બળ મળતું નથી. લ્યો, આ જવાબ થશે શેનો? આપણા દાખલા નંબર 1.6 નો. એટલે આ જે હું લખાવું છું તમને, આ તમારે પરીક્ષામાં પૂછાય તો આવી રીતે લખવું પડે. આપણે જો આ દાખલો મેં કદાચ લીધો હોય ને તો બહુ સહેલાઈથી પતી જાય, આટલું બધું લખવાની જરૂર પડે નહીં. પણ પરીક્ષામાં જવાબ કેમ લખવો એની માટે હું અહીંયા અત્યારે બધું લખું છું. રાઈટ? ઓલરાઈટ. સ્વાધ્યાયનો 1.7 દાખલો. દાખલો, એનો પ્રશ્ન તમે બરાબર જોવો જોઈએ શું કીધું છે એમાં. જો 1.7 સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ સળંગ વક્ર છે, એટલે કે ક્ષેત્ર રેખાને અચાનક ભંગાણો કે ગાબડા ન હોઈ શકે. આવું શા માટે? પેલો પ્રશ્ન આવો કીધો છે. બે ક્ષેત્ર રેખાઓ કોઈ બિંદુએ એકબીજાને છેદતી નથી, એ સમજાવો. તો પહેલાં તો ભંગાણ કે ગાબડા ન હોઈ શકે એ આપણે સમજાવવું છે, બરાબર. હવે એની માટે હું તમને થોડુંક રફ કામ આપણે અહીંયા કરીએ. જો આવું થાય, ધારી લો કે અહીંયા ધન વીજભાર છે, અહીંયા ઋણ વીજભાર છે. તમને ખબર છે ક્ષેત્ર રેખા ધનથી ઋણ આમ જાય છે. હવે તમને એમ કહે છે કે આમાં ભંગાણ કે ગાબડા ન હોવા જોઈએ. એવું શું કામ? ધારી લો કે અહીંયા આપણે ભંગાણ પાડી દઈએ. ક્ષેત્ર રેખા ધારો કે અહીંથી તૂટી ગઈ છે, આખી તૂટી ગઈ. અહીંયા ફરીથી ઓલરાઈટ, આવી રીતે છે એવું સમજો તમે. રાઈટ, આવો ભંગાણ છે. હવે તમે ક્ષેત્રરેખા માટે અમુક નિયમો બનાવ્યા છે. શું નિયમ છે? એક નિયમ એવો છે કે ક્ષેત્રરેખાને કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એ વિદ્યુત ક્ષેત્રની દિશા આપે છે, એવું તમને ખબર છે. ધારી લો કે હું અહીંયા ક્યાંક એક બિંદુ લઈ લઉં, અહીંયા એક બિંદુ લઈ લઉં, તો ત્યાં દોરેલો સ્પર્શક કઈ દિશામાં થશે? સ્પર્શકની દિશા આવી થાય, કાં તો આ દિશામાં ને કાં તો આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે, એ ખબર છે આપણને. તો ટૂંકમાં બધી જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની દિશા સ્પર્શકથી મળે.
પણ જો હું આ બિંદુ લઈ લઉં, કયું બિંદુ? આ, તો સ્પર્શક કેવી રીતે દોરી શકાય? તો કે આમ પણ સ્પર્શક હોઈ શકે, પછી આમ પણ હોઈ શકે, કારણ કે બિંદુમાંથી દોરવામાં આવતા સ્પર્શકોની દિશા અસંખ્ય લઈ શકાય. સ્પર્શક એકચ્યુઅલી એવો બને ને, આવી પણ હોઈ શકે. સમજાયું ને? એટલે અહીંયા તમે કોઈ પણ બિંદુ માટે જો સ્પર્શકો દોરવા જાઓ તો કેટલી અનંત દિશાઓ મળે. પણ કોઈ પણ જગ્યાનું વિદ્યુત ક્ષેત્ર ફક્ત એક જ દિશા ધરાવે છે, રાઈટ? એટલે ભંગાણ હોઈ શકે નહીં. બરાબર? તો એને આપણે થોડુંક વ્યવસ્થિત શબ્દોમાં લખવું પડે. લખીએ. આપણે શું લખશું? પહેલો પોઈન્ટ, વિદ્યુત ક્ષેત્ર રેખા પરના વિદ્યુત ક્ષેત્ર રેખા પરના કોઈ પણ બિંદુએ દોરેલ સ્પર્શક તે બિંદુ પર વિદ્યુત ક્ષેત્રની દિશા આપે છે. પહેલી વાત તો આ. બીજું શું લખશું? જો ક્ષેત્ર રેખામાં આપણે શું કીધું છે? જો ક્ષેત્ર રેખામાં ભંગાણ પડે, હોય તો તે બિંદુ પાસે, એટલે કે ભંગાણવાળા બિંદુ પાસે પર અનંત સ્પર્શકો દોરી શકાય. આમ આવા બિંદુઓ પર વિદ્યુત ક્ષેત્રની અનંત દિશાઓ મળે. જે શક્ય નથી. છે ક્યાંથી આવી ગયું? જે શક્ય નથી. કોઈ પણ બિંદુએ એક જ દિશા હોય. બસ. પછી શું લખી નાખવાનું? તેથી વિદ્યુત ક્ષેત્ર રેખા સળંગ હોવી જોઈએ. સળંગ એટલે કે ભંગાણ વગરની. હોવી જોઈએ. લ્યો, આ આપણે પહેલા પ્રશ્નનો જવાબ થયો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સળંગ હોવી જોઈએ, ભંગાણ ન હોવું જોઈએ. તો આ પહેલા પ્રશ્નનો જવાબ થયો. એને આપણે કયો પ્રશ્ન? એ પ્રશ્ન કહેશું. એ જ રીતે બી પ્રશ્ન લઈએ. બી પ્રશ્નનો જવાબ આમ તો ચોપડીમાં છે જ કદાચ, મારા ખ્યાલથી. શું? કે વિદ્યુત ક્ષેત્ર રેખા એકબીજાને છેદતી નથી. તો એનો જવાબ શું થાય? એ પણ આપણે દોરી દઈએ. કદાચ વાત આગળ કરેલી હોય, મેં સમજાવી દીધું હશે તમને.
કે જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે, જેમ કે બે વિદ્યુત ક્ષેત્ર રેખા લઈએ, એક વિદ્યુત ક્ષેત્ર રેખા આ છે, બીજી વિદ્યુત ક્ષેત્ર રેખા આ છે, બંને એકબીજાને છેદે છે, તો છેદન બિંદુ ઉપર આપણે સ્પર્શક દોરવાના છે. તો આ છેદન બિંદુ ઉપર આનો સ્પર્શક કઈ દિશામાં આવે? આમ આવશે અથવા નીચે આવે, રાઈટ, આવશે. આ છેદન બિંદુ ઉપરનો લાલ ક્ષેત્રરેખાનો સ્પર્શક અને આ ગ્રીન ક્ષેત્રરેખાનો સ્પર્શક આમ થશે. તો આમાંય કેટલી થઈ? બે દિશાઓ આવીને આ બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર કઈ કઈ દિશામાં છે? તો કે આ દિશામાંય છે અને આ દિશામાંય છે. તો વિદ્યુત ક્ષેત્ર તો એક જ દિશામાં હોય, એટલે આ વસ્તુ પણ ખોટું છે. તો હવે આ હું તમને હોમવર્કમાં આપું છું, તમે તમારી રીતે વ્યવસ્થિત લખજો. હોમવર્કમાં શું લખશો તમે? કે જ્યારે બે ક્ષેત્ર, આગળના વિડીયો જોઈ લેજો, એમાં મેં સમજાવ્યું જ છે. જ્યારે બે ક્ષેત્ર રેખાઓ, હું અહીંયા બોલું છું, જ્યારે બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે ત્યારે છેદન બિંદુ પર બે જુદા જુદા સ્પર્શક દોરી શકાય છે. એનો અર્થ એવો થયો કે આ બિંદુ પર વિદ્યુત ક્ષેત્રની બે જુદી જુદી દિશાઓ છે, પરંતુ ક્ષેત્રના તમામ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર ફક્ત એક જ દિશામાં હોય છે, અથવા તો વિદ્યુત ક્ષેત્રની દિશા ફક્ત એક જ બાજુ હોય છે. માટે કોઈ બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે નહીં. ખ્યાલ આવ્યો? ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે નહીં. ઓકે. સ્વાધ્યાયનો હવે 1.8 દાખલો લેવો છે આપણે. સ્વાધ્યાય 1.8. એ દાખલો, એનો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર મૂકું છું. આમાં જુઓ, બે બિંદુવત વિદ્યુતભાર, આપણે આ દાખલાની વાત કરીએ છીએ. બે બિંદુવત વિદ્યુતભારો QA અને QB આપેલા છે. શૂન્યાવકાશમાં એકબીજાથી 20 સેન્ટીમીટર દૂર રહેલા છે. તો બે વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ O પાસે પહેલાં તો વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે એ શોધવું છે. ત્યારબાદ 1.5 × 10⁻⁹ કુલમ માન ધરાવતો એક ઋણ વિદ્યુતભાર આ બિંદુએ મૂકવામાં આવે તો તેના પર કેટલું બળ લાગશે? બે પ્રશ્નો છે. હું હવે લખવાની કરતાં તમને મોઢે બોલીને સમજાવતો જઈશ અને પછી ગણતરી આમાં કરવાની થશે. તો પહેલાં હું અહીંયા બોલું છું. પહેલો પોઈન્ટ આપણે શું કરશું? સૌથી પહેલાં તો આવી રીતે તમે પોઈન્ટ બનાવજો અને એમાં બંને વિદ્યુતભારો કેટલા 20 સેન્ટીમીટર દૂર મૂકેલા છે. એટલે પહેલાં તમે એવું લખો, જો લખો કુલમના નિયમ પરથી Q1 અને Q2 વિદ્યુતભારો વચ્ચે R અંતર માટે લાગતું બળ, નહીં સોરી, એની જગ્યાએ આપણે વિદ્યુત ક્ષેત્ર લેવું છે ને, એટલે લખો કે, તો પછી આમ લખશું, સોરી, આ પેલો આ કાઢી નાખીએ આપણે. આવી રીતે લખવાનું છે. પહેલો પોઈન્ટ Q વિદ્યુતભારને લખજો એવી રીતે. Q વિદ્યુતભારને લીધે તેનાથી R અંતરે
વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. ક્યુ વિદ્યુત ભારને લીધે આર અંતરે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. હવે આ સૂત્ર નીચે લખજો. E બરાબર કે ક્યુ ના છેદમાં આર સ્ક્વેર. નીચે લખવાનું છે. કાઉન્સમાં શું લખશો? જ્યાં કે બરાબર 1/4πε0 ઇઝ ઇક્વલ ટુ 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ સ્ક્વેર. આવી રીતે કાઉન્સમાં લખજો. તો આને આપણે શું લખી નાખશું? સૂત્ર નંબર 1. આ પહેલો પોઈન્ટ થયો, રાઈટ. પછી લખજો બીજો પોઈન્ટ. આપેલી સ્થિતિ માટે અહીંયા લખી નાખજો. આકૃતિ દોરશું આપણે. અહીંયા શું લખશું? ક્યુ એ. અહીંયા શું લખશું? ક્યુ બી. આ આકૃતિ તમારે દોરવાની છે. અને ત્યારબાદ બંને એકબીજાથી 20 સેન્ટીમીટર દૂર રહેલા છે. એટલે અહીંયા આમ લખજો 20 સેન્ટીમીટર. અને અત્યારે આ અંતરને ધારી લો કે આર અંતર કહી દો. આ અંતર આર કહી દો. તેથી આ અંતર પણ કેટલું થશે? આર. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. ચાલો અહીં લખશું નીચે ક્યુ એ ઇઝ ઇક્વલ ટુ કેટલું છે? 3 માઇક્રોકુલમ. ક્યુ બી બરાબર -3 માઇક્રોકુલમ. અને આર બરાબર 20/2 એટલે કે 10 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 0.1 મીટર. આમ લખવાનું થાય. આવી રીતે લખી નાખજો. ચાલો હવે સૂત્ર સમીકરણ 1 પરથી શું થશે? અહીંયા લખશું સમીકરણ 1. સમીકરણ 1 એટલે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર હતું ને. તો તમે વિચારો, અહીંયા આપણે જો હું દોરી દઉં તો આ વીજભાર કેવો છે? પહેલો વીજભાર ધન છે, આ વીજભાર ધન છે, આ વીજભાર ઋણ છે. ધન વીજભારને લીધે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ જાય? આમ જાય. ઋણ વીજભારને લીધે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ જાય? એ જ દિશામાં જાય. એટલે બંનેના વિદ્યુત ક્ષેત્રનો શું થશે? સરવાળો થશે. એટલે પહેલાં અહીં લખશું. લખજો તમે કે ક્યુ એ અને ક્યુ બી વિદ્યુત ભારને લીધે, આ પોઈન્ટની વાત કરું છું, અહીંયા લખવાનું છે ક્યુ એ અને ક્યુ બી વિદ્યુત ભારને લીધે કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યુ એ થી ક્યુ બી તરફ સમાન છે. એટલે અહીંયા લખશું. શું લખશું? તેથી E બરાબર E A પ્લસ E B પરથી અહીં લખવાનું, પરથી શું લખી નાખશો? બંનેનો ખાલી સરવાળો જ કરવાનો છે. હવે અદિશ કરી નાખો એટલે શું થશે? કે ક્યુ એ બાય આર સ્ક્વેર પ્લસ કે ક્યુ બી બાય આર સ્ક્વેર. રાઈટ. હવે આમાં બે વસ્તુ લખશું. ક્યુ એ ક્યુ બી સમીકરણ 1 ઉપરથી, સમીકરણ 1 પરથી, અને પછી શું લખશું પાછું? જ્યાં અહીં નીચે લખશું, જ્યાં ક્યુ એ અને ક્યુ બીના ફક્ત મૂલ્યો લેવાના છે, કારણ કે આપણે શું કરી નાખ્યું? દિશા તો પહેલેથી જ લઈ લીધેલી છે. રાઈટ.
તેથી કિંમતો મૂકી દેશું E બરાબર k ના છેદમાં r² બહાર નીકળી જશે, k ના છેદમાં r² બહાર નીકળી જશે, QA પ્લસ QB કિંમત મૂકી દઈએ, નીચે લખજો 9 ગુણ્યા 10⁹ ભાગ્યા r એટલે કેટલું લીધું હતું? 0.1 લીધું હતું ને, 0.1 નો વર્ગ. Q એ કેટલું છે? Q એ 3 માઇક્રોકુલમ અને QB પણ 3 માઇક્રોકુલમ, એટલે બે સરખા જ છે. આમ તો 3 + 3, મેં કીધું મૂલ્ય લેવાનું છે. માઇક્રો એટલે 10⁻6, રાઈટ. એટલે 9 ગુણ્યા 6, આ 0.1 એટલે -2 થશે, -2 ઉપર જાય એટલે 10 + 11 થશે, એમાંથી 10⁻6 બાદ કરી નાખો એટલે 10⁻6 કરી નાખો, એટલે મારા ખ્યાલથી 54 ગુણ્યા 10⁻6 વોલ્ટ પર મીટર જેવો જવાબ આવવો જોઈએ. આ એકવાર તમે ચેક કરી લેજો કે આવો જવાબ છે કે નહીં. હું જોઈ દઉં છું. દસ 54 5.4 ગુણ્યા 10⁻6 છે. હા બરાબર છે. એટલે 10⁻11 માંથી આપણે 6 બાદ કરવાના, એટલે 5 જ આવશે. અહીંયા મારી ભૂલ થઈ. આ કેટલું છે? 5 જ આવે છે. એટલે 5.4 ગુણ્યા 10⁻6, એટલે આવી રીતે થશે. આ પહેલો જવાબ થયો. મધ્ય બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું, એનો જવાબ થયો. ત્યારબાદ 1.5 ગુણ્યા 10⁻9 કુલમ માન ધરાવતો એક ઋણ વિદ્યુતભાર અહીંયા મૂકીએ છીએ, તો બળ કેટલું થાય? એટલે હવે બી લખાવું છું હું તમને. તો બી માટે પહેલો પોઈન્ટ એમ લખો કે QA અને Q વિદ્યુતભાર એકબીજાથી r અંતરે મૂકેલા હોય તો તેમની વચ્ચે લાગતું કુલંબીય બળ. જો તમે કદાચ આમ ન કરો ને તો એક બીજી રીતે લખી નાખો, અથવા આપેલા બિંદુ પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E હોય તો આ બિંદુ પર Q વીજભાર મૂકવાથી તેના પર લાગતું બળ કેટલું થાય? F બરાબર Q ગુણ્યા E. કેટલું થાય? F બરાબર Q ગુણ્યા E. હવે E તો આવી ગયો છે, તો Q ની કિંમત કેટલી તમને આપેલી છે? 1.5 ગુણ્યા, એક મિનિટ, આપણે એક હજી પોઈન્ટ લખીએ. તેથી QA અને QB ના મધ્ય બિંદુ પર Q વીજભાર Q બરાબર 1.5 ગુણ્યા 10⁻9 કુલમ, 10⁻9 કુલમ પર લાગતું બળ F બરાબર 1.5 ગુણ્યા 10⁻9, અને વિદ્યુત ક્ષેત્ર કેટલું આવ્યું? 5.4 ગુણ્યા 10⁻6,
5.4 ગુણ્યા 10⁻6. હવે આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરો જોઈએ શું થશે. જો 1.5 ગુણ્યા 5.4 ઇક્વલ ટુ 8.1. કેટલું આવશે? 8.1. 8.1 10⁻³ ન્યૂટન કઈ બાજુ હશે? તો કે QA થી QB તરફ, QA થી QB તરફ હશે, રાઈટ. તો આ જવાબ થશે 1.8 પ્રશ્નનો, QA થી QB તરફ. ચેક કરી લેજો જવાબ તમે. ઓકે.